પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામમાં આજે એક જ્ઞાતિના બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। વરઘોડો કાઢવા જેવી બાબતે સર્જાયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પથ્થરમારો અને હિંસક હુમલાની ઘટના બની છે, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર મળી આવ્યા છે। મળતી માહિતી મુજબ વાયડ ગામમાં વરઘોડો કાઢવા પર સામાજિક પ્રતિબંધ હોવા છતાં ગત શુક્રવારે પોલીસ બંદોબસ્ત સાથે એક વરઘોડો કાઢવામાં આવ્યો હતો। આ બાબતની અદાવત રાખીને આજે એક જ જ્ઞાતિના બે પક્ષો સામસામે આવી ગયા હતા। સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો અને બંને જૂથો વચ્ચે જોરદાર અથડામણ શરૂ થઈ ગઈ હતી। આ હિંસક ઘટનામાં કેટલાય લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાં કેટલાકને બનાસકાંઠાના સિહોરી ખાતે અને વધુ ગંભીર ઈજાગ્રસ્તોને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડ્યા ગયો હતો। હાલમાં ગામમાં શાંતિ જળવાઈ રહે અને પરિસ્થિતિ વધુ ન વણસે તે હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસે હિંસામાં સામેલ લોકોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે અને ગામમાં હાલ લોખંડી પહેરો ગોઠવી દેવાયો છે। એટલે કાલે અમે બંદોબસ્ત માજી અને વરઘોડો કર્યો, બરોબર। એટલે કાલે કોઈ લોકો આગા ના થયા। અમે એને પેતરો હતો કે આ લોકોનો વરઘોડો ના થવો જોઈએ, બરાબર। અમે રાઠોડ થઈ, જાદવ છીએ। હવે એ છતાંય આજે પોલીસનો બંદોબસ્ત હતો તો આખું ગામ એક થઈ, આગેવાનો, સરપંચ અને બધાએ, બરાબર। અને છોકરાને હંકારી મેલ્યા અને પછી અમારે જે જોઈને માતાજીના મંદિરે પહોંચી અને સોફેરથી આવ્યા। હવે અમારે 10, 15, 20 જણાનું ઘરનું પરિવાર હતું, બરાબર। એટલે મંદિરમાં પહી જાય એ છતાં એ લોકોએ મંદિરમાં પથ્થરમાર કર્યો અથવા તારિયા, લાકડીઓ, તરવેલીઓ આવું લઈ અને અમારા બધાએ 25 માણસોને ઈજા કરી, બરાબર। એટલે એ માણસો હવે એમાં તો શું છે કે 3 પાર્ટીનો જે ગ્રુપ બનાવેલો હતો એ લોકોની બધાએ સંગઠન કર્યું કે મરી જવું છે, મારવા છે, બરાબર। આ લોકોનું વરઘોડું થવું જોઈએ નહીં। આપણું નામ બચસિંહ ગગુજી। હાલ પોલીસ બંદોબસ્ત ચાલુ હતો? હાલ પોલીસ બંદોબસ્ત હતો પણ પોલીસ વાળાથી કોઈ કાબુમાં નથી રહ્યા, બરાબર। પોલીસ વાળાની બધી મદદ કરી પણ તોય કાબુમાં ના રહ્યા, અથવા અમારે જેમ માણસો હતા એમ દેવાવાળી કરી આ લોકોની। જે એ સાથે જે હાજર હતા એમને માર્યા, પછી જે બહાર બીજા અમારા કુવા ઉપર રહેતા હતા માણસો એ ત્યાં જઈને ઘા કરીને માર્યા છે, બરાબર।